શોધો ઝેર અને શિવ મળે, એમ પણ બને, પણ એવું પ્રકૃતિના ખોળે બને. પ્રકૃતિથી વિમુખ થઈએ તો ટીપે ટીપે એ છલકાઈ મળે. એટલે કે પૃથ્વીના ખૂણે ખાંચરે માનવ મને કે વર્તને ઝેર ઝલકાઈ મળે. આમ તો દરેક જીવ એ શિવનો અંશ છે, પણ દરેક જીવમાં શિવ ના મળે. પ્રકૃતિના પરણે પરણે કણે કણમાં શિવ મળે, પણ શોધીએ તો ચલો શોધીએ. એક વિચાર કરીએ કે પ્રકૃતિ ક્યાંય ઝેર રોકે છે? ક્યાંય કદરૂપી, હિંસક, ક્રૂર લાગે છે? વૃક્ષો દેખાવે અંધારામાં કદાચ ડરામણા લાગે, પણ છે તો સાચા સંત જેવા. એનું તો દરેકે દરેક અંગ અને દરેકે દરેક ક્રિયા માનવોપયોગી અને એટલે પ્રકૃતિ અનુરૂપ જ છે. પશુ, પ્રાણી, પંખીઓ એ પણ પોતાના પાલન પોષણ માટે શિકાર કરે ત્યારે આપણને ક્રૂર કે હિંસક લાગે, પણ એ બધું જ એમને પ્રકૃતિગત છે અને એટલે પ્રકૃતિનું રૂપ જ છે. એમનો મળત્યાગ જ્યાં ત્યાં ચરકી દે, જ્યાં ત્યાં પોદળો કરી દે, પણ એ બધું ક્યાંય પ્રકૃતિને નુકસાન નથી કરતું. અરે એમના તો મૃતદેહો પણ નષ્ટ થઈ પ્રકૃતિને પોષણ જ આપે છે. આપણે એવા જ હતા. મૃતદેહો તો હજુ આપણા પ્રકૃતિને અનુરૂપ થઈ જાય છે, પણ આપણા જીવન, આપણા વર્તન, આપણી રહેણી કરણી, સ્વચ્છ ભારત અભિયાન, હર ઘર શૌચાલય આવી યોજનાઓ કરી, પણ કપડાની થેલી લઈ બજારમાં નીકળતા શરમ આવે છે. કાગળના પડીકામાં વસ્તુ લેવામાં અસભ્યતા લાગે છે. એ તો ઠીક, પણ મોબાઈલ, એસી, ફ્રીજ આ બધી સુવિધાઓ જરૂરિયાત બનાવી દીધી છે આપણે. આવી કુસંસ્કૃતિ આપણને કોણ શીખવાડી ગયું? સુવિધા, સરળતા અને સુલભતા આકર્ષક લાગે જ, પણ એના ગેરફાયદા ના દેખાય એટલા મંદબુદ્ધિ આપણે કેવી રીતે થઈ ગયા? આ બધા અસુરો જેવા જ છે કે જે સદીઓથી માનવજાતને છેતરતા આવે છે અને માનવજાત છેતરાય પણ છે. કોઈ નવો આવિષ્કાર થાય એટલે સ્વીકારવા માંડીએ, વાપરવા માંડીએ, એના ગુણગાન ગાવા માંડીએ, અને પછી જ્યારે એ આવિષ્કાર અસાધ્ય રોગો ઊભા કરે ને ત્યારે અટકીએ. જેમ કે તમાકુ શોધાયાના 100-150 વર્ષે એના ગેરફાયદા સમજાયા, અને હવે તો અસાધ્ય રોગો જેવું નહીં, સીધું જીવલેણ થઈ ગયું છે બધું. જીવલેણ શારીરિક રોગો, જીવલેણ માનસિક રોગો, જીવલેણ પર્યાવરણીય પ્રશ્નો. અને આપણે આ ઝેર આપણે પ્રકૃતિમાં ઓગતા જઈએ છીએ અને ઓગતા જ જઈએ છીએ સદીઓથી. અને છતાં પહેલા વરસાદ પછીની સુગંધ હજી એટલી આહલાદક હોય છે. ઉનાળાના તાપમાં વૃક્ષનો છાંયો હજી એટલો જ ટાઢો લાગે છે. દરિયામાં આપણે કરેલા પ્રદૂષણોને દરિયો ક્યાં ગણકારે છે? એ હજી વરસાદ અને ઠંડા વાયરા આપે જ છે. તો આપણે ઓકેલું ઝેર જાય છે ક્યાં? પ્રકૃતિમાં. પ્રકૃતિ આ ઝેર પીતી જ જાય છે, પીતી જ જાય છે, અને છતાં એટલી જ નિર્મળ, સ્વસ્થ રહી શકે છે. ઝેર પીને પણ જે સ્વસ્થ રહી શકે, સ્થિત પ્રજ્ઞ રહી શકે, એવો તો એક જ જીવ છે, અને તે શિવ છે ને? પ્રકૃતિના કણ કણમાં શિવ હોવાની આ સાબિતી. મળ્યા શિવ ઝેર શોધતા પ્રકૃતિના ખોળે. તો પ્રકૃતિના ખોળે શિવ છે તો પછી એ તો તાંડવ પણ કરે અને ત્રીજી આંખ પણ ખોલે. આપણે નક્કી કરવાનું છે કે એને ઝેર આપવું કે એની પૂજા કરવી.